ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। આ વર્ષે વટ સાવિત્રી 21મી જૂન છે કે 22મી જૂને, તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે થશે અને 22 જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે। વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31થી શરૂ થઈ રહી છે અને 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે। મારું નામ નિકિતા યોગેશ રાણા છે। કઈ જગ્યા પર શું પૂજા કરવા માટે અમે અત્યારે નાવડીવાળા પર તાપી માતાના કિનારે વટ સાવિત્રીના વ્રતમાંથી પૂજન કરવા માટે બ્રાહ્મણ થકી આવેલા છે। અહીંયા આજના દિવસનું શું મહત્વ છે? કઈ પૌરાણિક કથા? આજના દિવસનું એવું પૌરાણિક કથા છે કે પોતાના વધ માટે, પતિ માટે, માનો કે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે છે તે માટે તાપી કિનારે અમે આવીને બ્રાહ્મણ થકી પૂજન કરવા માટે આવેલા છે। આજમાં ઉપવાસ અને કઈ રીતે આખા દિવસમાં કઈ રીતે પૂજા અર્ચના? આજના ઉપવાસમાં તો કહેવાય છે કે એક જ ફળ ખાઈને આખો દિવસ નીકાળવાનો હોય છે, પણ એ તો ભગવાન એવી શક્તિ આપી જ દેતા હોય છે કે આપણે ભૂખ જ નહીં લાગતી હોય છે। અચ્છા બેન, કેટલા વર્ષથી તમે આ પરંપરા કરી રહ્યા છો? હું આ વ્રત લગભગ 12 વર્ષથી કરું છું। તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે। આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે। આપનું નામ? મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ। હા કનુભાઈ, અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો, કઈ પૂજા કરાવી રહ્યા છો? અને અત્યારે જેઠ મહિનાની વટ સાવિત્રીની વ્રતની પૂજા કરાવી રહ્યો છું। આજના દિવસનું શું કથાનું શું મહત્વ છે? આજે જે પૂજાનું મહાત્મા એ છે કે પોતાના પતિની આયુષ વૃદ્ધિ માટે બહેનો પૂજા કરે છે, જેમાં વટના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે અને ઉપલા ભાગ ઉપર શંકર છે, એટલે જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એ રીતનું છે। ને પૌરાણિક શું કથા છે આજના? પૌરાણિક કથા સત્યવાનથી ચાલતા આવ્યું છે। સત્યવાન હતો અને પોતાના આખા સમગ્ર પરિવારનું સુખી કરવા માટે સત્યવાનના સાવિત્રીએ આ વ્રત કરેલું, જેના સસરા બી અંધા હતા, અંધા છતાં તો બી પોતાના રાજ્ય પાછું મળ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।